क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે વાત કરવી છે ટીઆરબી જવાનોની। એ ટીઆરબી જવાન જે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। 2009માં અમારી ભરતી કરવામાં આવી અને ભરતીમાં એવો નજીવો જ પગાર આપવામાં આવે છે। હું હવે રોડ ઉપર નોકરી કરું છું, જેનું એક્સિડન્ટ થયું હોય એ માંગી અને પછી એ લોકોના જમા કરે છે, બાકી સરકાર અમને કશું આપતી નથી। માનસ સેવા એટલે વધુમાં વધુ 6 કલાક હોવી જોઈએ, એના જગ્યાએ હાલ અમે 8 કલાક નોકરી કરીએ છીએ। 2016માં 300 રૂપિયા છેલ્લે કરવામાં આવ્યો। આ 300 રૂપિયા આજ દિન સુધી અમારા માટે યથાવત છે। અમારે આ રીતે નોકરી કરી અને અમે ઘર પૂરું કરીએ છીએ। હું મારા સવારનું રૂટિન બધું કરી અને પછી નોકરી જાઉં છું, તો બી હું 8 કલાક નોકરી કરું છું, પણ આટલામાં તો સાહેબ ના પોસાય ને। આજે સામાન્ય મજૂર હોય છે જે કડિયા કામ કરે છે સાહેબ, એમનો પણ પગાર આજે 700 રૂપિયા એમ હાજરી હોય છે, તો ટીઆરબીની કેમ નહીં? તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરવી છે ટીઆરબી જવાનોની। એ ટીઆરબી જવાન જે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે। શું છે તેમની માંગ, તેમના વિશેષ આજે વિસ્તારથી વાત કરીશું। આપણી સાથે આજે ચર્ચામાં જોડાયા છે ટીઆરબી જવાન પ્રકાશભાઈ અને સાથે જોડાયા છે રિંકુબેન। આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। સૌથી પહેલો પ્રકાશભાઈ, આપને મારો સવાલ એ છે કે આખો મુદ્દો શું છે, કેવી આપ માંગ કરી રહ્યા છો, આપની માંગ કયા પ્રકારની છે, સરકારને કયા પ્રકારની અત્યાર સુધીમાં આપે રજૂઆત કરી છે, વિસ્તારથી પહેલાં આખો મુદ્દો સમજાવો। સાહેબ, અમે ટીઆરબી તરીકે માનસ સેવા તરીકે અમારી ફરજ હોય છે। 2009માં અમારી ભરતી કરવામાં આવી અને ભરતીમાં એવો નજીવો જ પગાર આપવામાં આવે છે। સૌપ્રથમ 80 રૂપિયાથી સ્ટાર્ટ થયું અને માનસ સેવા તરીકે અમને નોકરીમાં રાખવામાં આવ્યા। હવે પ્રશ્ન એ થાય છે કે માનસ સેવા એટલે વધુમાં વધુ 6 કલાક હોવી જોઈએ, એના જગ્યાએ હાલ અમે 8 કલાક નોકરી કરીએ છીએ। વીવીઆઈપી મુમેન્ટ્સમાં બંદોબસ્ત કરીએ છીએ, નવરાત્રિ હોય કે અન્ય તહેવારો હોય તેમાં પણ અમે નોકરી કરીએ છીએ। એનું અમને પગાર ભથ્થું આપવામાં નથી આવતું। છેલ્લે અમારો પગાર 2016માં 300 રૂપિયા છેલ્લે કરવામાં આવ્યો। આ 300 રૂપિયા આજ દિન સુધી અમારા માટે યથાવત છે। તો એ સરકારમાં અનેકવાર અમે રજૂઆત કરી છે કે 300 રૂપિયા એ સવારના ચા નાસ્તાના પૈસા છે સાહેબ, એટલે 300 રૂપિયામાં કોઈ ગરીબ માણસનું ઘર ચલાવવું અને ટીઆરબીમાં જે પણ યુવાનો યુવતીઓ છે એ સામાન્ય ઘરમાંથી આવે છે, એ એકના કારણે બે નોકરીઓ કરે છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે। આ 300 રૂપિયામાં આજે કેવી રીતે ઘર ચાલે? આ 300નો જ મુદ્દો લઈને આજે ટીઆરબી જવાન અમદાવાદ જ નહીં પણ બરોડા, રાજકોટ, સુરત આવા અનેક જિલ્લામાં હડતાળ ઉપર ઉતરી છે સ્વયંભૂ। અને 300 એટલે આ 300ને જ લઈને અમારે 300નો આંકડો આગળ વધારવો છે। સરકાર વારંવાર ક્યાંક ને ક્યાંક આશ્વાસન આપતા હોય છે। અગાઉ 300ને લઈને અમે સરકારમાં પણ આ વારંવાર આવેદનપત્ર આપ્યું છે। હમણાં જ સીએમ સાહેબને પણ વિનંતી રિપોર્ટ આપ્યો હતો। આની પહેલાં પણ 6700 જણને જ્યારે 1 વર્ષની આજુબાજુ પહેલાં છૂટા કરવામાં પરિપત્ર સાહેબ ડીજીપી સાહેબે રજૂઆત કરી હતી, ત્યારે અચાનક જ ગુજરાતમાં કંઈક ટીઆરબીઓના ઘરના ચૂલાઓ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ હતી અને એવા સમયમાં પણ ટીઆરબીઓ હડતાલ ઉપર ઉતરી અને પરિપત્રને પાછો ખેંચાવ્યો હતો અને ડીજીપી સાહેબ અને સરકાર દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારો પગાર પણ વધારવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ। તો આ એ વાતને આજે 1 વર્ષની આજુબાજુ થઈ રહ્યું છે, તો એ 300 રૂપિયાનો જે પગાર છે એમાં સાહેબ આજે આપણે સામાન્ય વાત કરીએ કોઈ પણ લોકોની, તો આજે ગેસનો બાટલો લેવો હોય તો 810, 820 રૂપિયાનો થઈ ગયો છે સાહેબ। લાઇટ બિલ આજે જોઈ લો તો સામાન્ય ઘરમાં ઝૂંપડું હોય ને એનું પણ સાહેબ લાઇટ બિલ 1000થી ઉપર આવે છે। આજે એમના બાળકોની ફીસ જોઈ લો સાહેબ, એક જણની સરકારી સ્કૂલના ચોપડાઓના પૈસા ગણો કાં તો પોતે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હોય બાળકોનું, તો એમની ફીસની વાત કરીએ તો 1000થી ઉપર આજે ફીસની ધોરણ થઈ ગયું છે। તો સાહેબ વિચાર કરો, આ ટીઆરબી જવાનો પોતાનો પગાર કેવી રીતે ઇન્વેસ્ટ એનું બચત કરીને કેવી રીતે એનું ભવિષ્ય સુધારે, એનું ભાવિ કેવી રીતે સુધારે? તો આ વિચારને લઈને શું એના બાળકો
ટીઆરબીના બાળકો શું સારી તૈયારી કરી ને સારી પોસ્ટ સુધી જઈ શકશે? શું ટીઆરબીના બાળકોને સારું સ્વાસ્થ્ય મળશે? શું ટીઆરબીના જે કુટુંબ પરિવાર છે એમને સારું ખાવા મળશે? નહીં મળે સાહેબ. આ પ્રશ્નને લઈને અમે વારંવાર અનેક જગ્યાએ અનેક વાર રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવી. એટલે આજે અમદાવાદ જ નહીં, આવા સમગ્ર ગુજરાત રાજ્યોના ટીઆરબીઓ પગાર વધારાની માંગ લઈને સ્વયંભૂ હડતાલ ઉપર ઉતર્યા છીએ અને એના માટે સરકારને રજૂઆત કરી છે. આજ સવારે પણ અમે અનેક જિલ્લામાં જઈને સરકારના પ્રતિનિધિ તરીકે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્રો આપ્યા છે. જો સરકાર અમારી વહેલી તકે જે લઘુત્તમ વેતનની માગ છે, આજે સામાન્ય મજૂર હોય છે જે કડિયા કામ કરે છે સાહેબ, એમનો પણ પગાર આજે 700 રૂપિયા હાજરી હોય છે, તો ટીઆરબીની કેમ નહીં? પરિપત્ર જે છે અમારી જોડે 2009નો, એમાં લખેલું હતું કે હોમગાર્ડ સમકક્ષ પગાર હોવો જોઈએ. તો આજ દિન સુધી હોમગાર્ડને 2 વર્ષ થઈ ગયા, એમના પગારમાં વધારો કરવામાં આવ્યો, પણ ટીઆરબીના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. સાહેબ, જીઆરમાં એવું પણ ઉલ્લેખ છે કે કોઈ પણ ટીઆરબી જવાનને કંઈ પણ માર્ગ અકસ્માત થાય તો માર્ગ અકસ્માત નિધિમાંથી એને રાહત ફંડ આપવામાં આવે, એવો પણ ઉલ્લેખ છે. છતાં પણ આજ દિન સુધી ભરતી થઈ ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ પણ પગાર આપવામાં નથી આવ્યો. ભરતી પ્રક્રિયા પણ સાહેબ જે રીતે પોલીસની કરે છે એવી રીતે ટીઆરબીઓની કરી છે. શારીરિક કસોટી, લેખિત, મૌખિક આવી રીતે લઈને અમને ભરતી કરેલા છે. ભરતીમાં આપણે સાહેબ એમાં પણ શરૂઆતમાં જે ભરતીઓ થઈ એમાં 12 પાસ ઉપર કરવામાં આવી, પછી પાછળથી જેમ સરકારને જરૂર પડી તેમ 9 પાસ 10 પાસ ઉપર ભરતીઓ લેવામાં આવી. આજે ભરતીઓમાં એનો ગ્રેડ વધવો જોઈએ, એની કરતાં નીચો કરવામાં આવ્યો. તો શું સાહેબ, આ ભરતી સમજવી, અમારે આને નોકરી સમજવી, માનદ વેતન સમજવું. માનદ વેતનવાળો વ્યક્તિ સુખી સંપન્ન હોય અને 6 કલાક નોકરી પોતાની સ્વયં રીતે કરી શકે એને માનદ વેતન કહેવાય. પણ આજ દિન સુધી અમને માનદ વેતનમાં જ પહેલાં કે ટ્રસ્ટ દ્વારા પગાર આપવામાં આવે છે, પણ શું આ કયું ટ્રસ્ટ? આજે ટ્રસ્ટનું એડ્રેસ પણ અમે શોધવાની કોશિશ કરીએ છીએ, પણ આજ દિન સુધી અમને એડ્રેસ નથી મળ્યું. ટ્રસ્ટનો સંચાલન કોણ કરે છે એ ખબર નથી પડતી. સરકાર એમ કહે છે કે આ ટ્રસ્ટ દ્વારા તમારું નિર્માણ થયેલું છે, પણ સાહેબ આજે ટ્રસ્ટ તો અમને બતાવો તો અમે એમના સુધી જઈએ. તો આવી રીતે અમારી અનેક માગણીઓ છે. ECS નથી કપાતું, PF નથી કપાતું સાહેબ, બરાબર. માર્ગમાં આજે 8 કલાક અમારે નોકરી કરવાની, VVIP મુમેન્ટ્સમાં 12 કલાક બી થાય છે, નાઇટોમાં પણ ડ્યુટી થાય છે, છતાં પણ અમને અન્ય કોઈ ભથ્થું આપવામાં નથી આવતું સાહેબ. અને કદાચ જો ટીઆરબી જવાનોનું અકસ્માત થાય રોડ એક્સિડન્ટલી, તો કોઈ પણ પ્રકારનો સરકારી લાભ એને આપવામાં નથી આવતો, ના કોઈ પ્રકારની એની દેખરેખ રાખવામાં નથી આવતી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય સાહેબ, દરેક સરકારી કર્મચારીઓને એની વ્યવસ્થા પ્રમાણે આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પોલીસ જે જવાનો છે એમને સાહેબ, પોલીસ જવાનો છે એમને ચોમાસું હોય તો એમને રેનકોટ આપવામાં આવે છે, એમને અલગ વર્ષમાં 2-3 વાર આર્ટિકલ્સ આપવામાં આવે છે, પણ ટીઆરબી જવાનોને આવું કોઈ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી. પછી ટીઆરબી જવાનોની વર્દીનો કોઈ કાપડ આપવામાં નથી આવતું. ટીઆરબી જવાનોનું આઈ કાર્ડ કે જે પોતાની ઓળખ છે, લોકોને કહી શકે છે કે અમે ભાઈ સરકાર દ્વારા નિમણૂક થયેલા માનદ સેવકો છીએ, તો એમનું આઈ કાર્ડ ઇસ્યુ નથી કરવામાં આવતું. તો શું કામ સરકારે આવી ભરતીને રાખી છે? અને આમાં કાયદેસર સાહેબ જોવા જઈએ ને તો યુવાનોનું શોષણ થાય છે એવું જાણવા મળે છે. કારણ કે જે યુવાન 18 વર્ષનો થાય છે એને સારી તૈયારી કરવી હોય છે સરકારી, જેને ગવર્મેન્ટલ જોબ કરવી હોય છે, પણ આવી નાની જોબના કારણે એ યુવાન સારી રીતે તૈયારી નથી કરી શકતો અને એમાં રહીને એનું ભાવિ બગાડી નાખે છે. એ જ યુવાન જ્યારે 18 વર્ષનો યુવાન 40 વર્ષનો થાય ત્યારે કહેવામાં આવે છે તમને કાઢી નાખ્યા છે. તો શું એ યુવાનનું ભાવિ, એની યુવાની, આ વસ્તુનું શું કે એ યુવાનનું કેરિયરની શું વાત કરવી સાહેબ? તો એ યુવાનના કેરિયરો બગડે છે. એટલે આજે આ બધા મુદ્દાઓને લઈને અમે સ્વયંભૂ રીતે ઓલ ગુજરાતના ટીઆરબી ભાઈઓ બહેનો હડતાલ ઉપર ઉતર્યા છીએ. ના યથાવત રહેશે સાહેબ. બિલકુલ ચોક્કસ. આપની માંગ અને આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે એટલું સમજાય છે કે આપની માંગ છેલ્લા કેટલાય વર્ષોથી છે જે હજુ પૂરી થઈ નથી. રિંકુબેન આપણી સાથે છે. બેન, મારે આપની પાસેથી એ સમજવું છે કે કેટલા વર્ષથી આપ સેવામાં છો અને આપનું જે સેલેરી સ્ટ્રક્ચર છે એ પહેલાં સમજવું છે, જેનાથી ખ્યાલ આવે કે આટલા આપને પગાર મળે છે તો એ પગારની અંદર કેટલો ખર્ચ થાય છે, કેટલા રૂપિયા બચે છે જે તમે બચાવવા માગો છો, બાળકોનો અભ્યાસનો ખર્ચ નીકળે છે તો કેવી રીતે નીકળે છે,
આખું મારે ગણિત આપની પાસેથી એટલા માટે સમજવું છે કારણ કે કોઈ પણ ઘરમાં મહિલા જ આખા ઘરનું સંચાલન કરતી હોય આર્થિક રીતે, તો મારે આપની પાસેથી એ સમજવું છે કારણ કે આપ છેલ્લા કેટલાય વર્ષોથી સર્વિસમાં છો. તો પહેલાં મને વિસ્તારથી એ સમજાવો કે સેલેરી સ્ટ્રક્ચર, ઘરનો ખર્ચ, બાળકોનો ખર્ચ, શું આ જે તમને માનદ વેતન મળે છે એમાં આ બધું પૂરું થાય છે? સાહેબ જો વાત એ છે કે અમને મારા 10 વર્ષ થઈ ગયા નોકરીના, પણ અમને કોઈ ફાયદો મળ્યો નથી. 300 રૂપિયામાં અમે નોકરી કરીએ છીએ. ઘરકામ હોય કે ઘરકામ કરી અને પછી મારે નોકરી ઉપર જવાનું હોય છે. મારા બાબાનો ખર્ચો હું કહું તો 6 મહિનાની એની ફી જ મારી 20,000 રૂપિયાની છે. તો વર્ષની કેટલી થાય સમજો છો તમે કે આટલા 8,400માં પૂરું ના થાય. અને ઘરનો અત્યારે ખર્ચો તમે જુઓ તો ગેસનો સિલિન્ડર એ છે, એ તમે 800થી મિનિમમ ઉપરનો છે. અત્યારની દાળ, આપણે દાળ ગમે તે હોય, ચોખા છે, આ છે, તે છે, કરિયાણું લાવીએ છીએ, એમાં બી વધારો થઈ ગયો છે. તો આપણે શું, અમારે આ રીતે નોકરી કરી અને અમે ઘર પૂરું કરીએ છીએ. હું મારા સવારનું રૂટિન બધું કરી અને પછી નોકરી જાઉં છું, તો બી હું 8 કલાક નોકરી કરું છું. પણ આટલામાં તો સાહેબ ના પોસાય ને. 8,400માં જો નોકરી કરવાની હોય તો પછી અમારે આગળનું શું કરવું? બીજી જોબ બી ના મળે કારણ કે મારી ઉંમર થઈ ગઈ છે. હવે મને આમાંથી કાઢી નાખશે તો મારી કોઈ પેલી છે જ નહીં, મને કોઈ નોકરી રાખવાનું છે નહીં. તો હું એના માટે સર્વિસ કેટલા વર્ષની થઈ? મારી 10 વર્ષની સર્વિસ થઈ સર. શરૂઆતથી જ આ 300 રૂપિયાનો બેઝિક એક તમારો એના ધીરે ધીરે વધતો ગયો. અમને 165 નો બેઝ હતો, 165 દિવસના આપતા હતા. પછી એનાથી વધારીને 200 કર્યા અમારા, પછી એનાથી 300 કર્યા. તો અત્યારે અમે ચાલુ છે તો રૂટિનમાં 300 જ ચાલુ છે એમ. એટલે અમારે ઘર ખર્ચો કાઢવો, છોકરાનું વિચારવું, મેડિકલ. હું હવે રોડ ઉપર નોકરી કરું છું તો રોડ ઉપર મારી ગમે તે કંઈ એક્સિડન્ટ થયું, આ થયું તો કોઈ અમારી જવાબદારી લેતું નથી. એ અમારા ગ્રુપના હોય ને માણસો, એ અમારું પેલું કરે છે કે એ લોકો અમારું પૈસા નાખી અને જેનું એક્સિડન્ટ થયું હોય એ માંગી અને પછી એ લોકોના જમા કરે છે. બાકી સરકાર અમને કશું આપતી નથી. હવે અમારી માંગ એ જ છે કે અમને મેડિકલ ક્લેમ આપો અને અમારું જે આ વેતન છે એ તમે વધારો. જેમ પ્રકાશભાઈએ વાત કરી કે રોડ ઉપર ઊભા હોય, કોઈનું અકસ્માત થઈ ગયું હોય તો એના માટે શું કરવાનું? અમારે કોઈની જોડે ફરિયાદ બી નથી કરી શકાતી. અને ઘર ખર્ચો તો કાઢવા માટે તો મારે મિનિમમ આપણે જોઈએ કે કોઈ બી હોય, અત્યારે ઝૂંપડપટ્ટીવાળા છે એ લોકોને બી 8,400માં ના પોસાય, તો પછી અમારા જેવા લોકોને કઈ રીતે પોસાય? બાળકનો ખર્ચો છે, ઘરનો ખર્ચો છે, એટલે એ રીતે ના પોસાય એમ. તો અમે સરકારને માંગ કરીએ છીએ કે અમારું ભથ્થું વધારો એમ. પ્રકાશભાઈ, બીજું મારે એ સમજવું છે કે બેન જે રીતે કહી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી પહેલાં 165 હતા, પછી 200 થયા, પછી 250 થયા અને હવે 300 છે. આપના જેટલા પણ ટીઆરબી જવાનો છે એમની માંગ કયા પ્રકારની છે? આ જે માનદ વેતન છે એ તમને એમાં વધારો કેટલો મળવો જોઈએ? અને તમારા આખા સંગઠનની, એટલે કે તમારા જેટલા પણ સંગઠનો છે એમની શું માંગ છે? આ જે માનદ વેતન છે એ ફિક્સ પગારથી તરફ આગળ વધે અથવા તો એક એ રીતનો સન્માનજનક આપને માનદ વેતન મળે જેથી આપનું ઘર ખર્ચ નીકળે અને જે ખર્ચો આપ કાઢવા માગો છો એ પૂરો આમાં નીકળી જાય? આમાં સાહેબ ટીઆરબી જવાનોની એ જ માંગ છે કે લઘુત્તમ વેતનનો જે ધારો ધોરણ છે એ પ્રમાણે સરકાર અમને પગાર વધારો કરી આપે, ઇન્ક્રીમેન્ટ આપે. જે પ્રમાણે દરેક આઉટસોર્સિંગના કર્મચારીઓને આપવામાં આવે છે એ રીતે અમને પણ આપવામાં આવે. અને જે લોકોના 5 વર્ષ પ્લસ થયા હોય કાં તો 10 વર્ષ પ્લસ નોકરીમાં થયા હોય એવા લોકોને વર્ગ 4નો દરજ્જો આપવામાં આવે, જેથી કરીને એમને પણ એમનું ભાવિ, જ્યાં સુધી એમની સરકારી ધારાધોરણ પ્રમાણે જે ઉંમર છે 58 વર્ષની, એ ત્યાં સુધી તો એમની નોકરીને એ બચાવી શકે અને સારી રીતે દેશ સેવા કરી શકે સાહેબ. બિલકુલ. અને બેન રિંકુબેન, બીજું એ સમજવું છે મારે કે આ કામના કલાકો આપે કયા કે 8 કલાક, ક્યારે એવું બને કે એના કરતાં પણ વધારે કલાક કામ કરવું પડે, પરિવારને સાચવવો પડે, પરિવારની જવાબદારી અને બાળકોનું ભણતર, પરિવારની જવાબદારી, ઘરના વડીલો હોય તો એમની જવાબદારી, આ બધું મેનેજ થઈ જાય છે આ બધા આ ઘટનાક્રમ વચ્ચે? સાહેબ અમે જો આ મેનેજમેન્ટ અમારે કરવું પડે છે કારણ કે અમારે 8 કલાક નોકરી હોય છે, અમને બંદોબસ્ત આપે છે. પ્લસ કોઈ બી રેલી નીકળવાની હોય આ છે તો અમારે ટ્રાફિકનું નિયમન કરવું પડે છે. ટ્રાફિકના વચ્ચે ઊભું રહેવું પડે છે, એ લોકોનું ટ્રાફિક સોલ્યુશન કરવું પડે છે અમારે. એટલે ઘરનું અને એ અમારા જાતે મેનેજમેન્ટ કરવું પડે છે.
બિલકુલ પ્રકાશભાઈ, બીજું એ સમજવું છે કે જ્યારે આપ સર્વિસમાં આવ્યા ટીઆરબી જવાનમાં, તો આપને એવું કંઈ પહેલાં આપને જાણ નથી કે આ પ્રકારની નિયમાવલી છે, આ જ રીતે આ સ્ટ્રક્ચરમાં કામ કરવું પડશે? ના, આમાં જે સમયે જે તે વર્ષ દરમિયાન ભરતી થઈ, એમાં શરૂઆતમાં ભરતી થઈ ત્યારે કોઈ એવો ઉલ્લેખ નહોતો કે ટીઆરબી જવાનને 3 વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. પછી એના પછી જેમ જેમ જરૂરિયાત પડી તેમ તેમ એમને ભરતી કરીને છેલ્લે 2019માં ભરતી કરવામાં આવી. એમાં એમને ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે પણ ટીઆરબી જવાન માનદ સેવા તરીકે ફરજ બજાવવા માગે છે એમાં 3 વર્ષ માટે, પણ અમુક વાર તો આવી કોઈ સ્પેસિફિક જાહેરાત નથી કરતા, જેથી કરીને યુવાન જે એનું ઘડતર સારી જગ્યાએ ઘડવાનું હોય તો આવા 3 વર્ષના માટે એનું કેરિયર શું કામ બગાડે? તો યુવાનના સરકાર જે ભરતી પ્રક્રિયા કરે છે એમાં ચોખવટ નથી કરતા કે તમારે પર્ટિક્યુલર 3 જ વર્ષ નોકરી કરવી, એટલે કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક યુવાનો ભાવિ બગડે છે. અને આવી કોઈ પણ અલગ અલગ ભરતીઓ થઈ તેમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ નિયમો અનુસાર ભરતીઓ થઈ રહી છે, એટલે કોઈ સ્પેસિફિક એવો કોઈ નિયમ અનુસાર ભરતીઓ થતી નથી આજ દિન સુધી. બિલકુલ બેન, આપનું જોઈનિંગ કયા વર્ષમાં હતું ને ક્યારથી આપ સર્વિસમાં છો? 2014ની ભરતીની છું અને અત્યાર સુધી હું ચાલુ જ છું નોકરીમાં એમ. ઓકે, એ વખતની ભરતીમાં પણ કોઈ ઉલ્લેખ કરવામાં નતો આવ્યો કે આ ના, એ વખતે પ્રકારની? જે અમારી ભરતી થઈ ત્યારે ઉલ્લેખ કશું એવો થયો નહોતો કે અમને પરિપત્ર બી નહોતું આપ્યું કે અમને કોઈ સાઇન નથી કરાઈ. તેની અંદર લખવામાં શું આવ્યું હતું જ્યારે આપ આ ટીઆરબીમાં જોડાયા ત્યારે એની અંદર કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનું હશે અને અત્યારે એ પ્રકારનું થતું નથી? નહીં, એ રીતે અમને કશું હતું નહીં. એ રીતે લીધા હતા કે ટ્રસ્ટી પ્રમાણે તમને લીધા છે એમ, એ રીતે વાત થયેલી હતી. એટલે પ્રકાશભાઈ, એવું લાગે કે જે વિશ્વાસની વાત હતી, ટ્રસ્ટ આપે કહ્યું કે શરૂઆતમાં કે ટ્રસ્ટ એનું આખું સંચાલન કહે છે, કયું આ ટ્રસ્ટ છે, ક્યાંથી તમને આ માનદ વેતન મળે છે, એની કોઈ આપને માહિતી? આમાં સાહેબ મારા અંદાજ મુજબ જ્યારે મેં સ્ટડી કરી છે આ વિષયમાં ત્યાં સુધી કોઈ બોલબાલા કરીને કોઈ ટ્રસ્ટ ચાલતું હશે. સૌ પ્રથમ અમદાવાદથી કે સુરતથી કે ગમે ત્યાંથી ચાલુ થયું, બરાબર. અને એમાં જે પગાર ધોરણની વાત હતી એમાં લગભગ જે 60 કે શરૂઆતમાં લગભગ અંદાજિત હું પગાર કહું તો 120 કે 80 રૂપિયા હશે, તો એમાં કે 60% અને 40% એમ કરીને ગવર્મેન્ટ અને ટ્રસ્ટ એવી રીતે આપતા હતા. પણ આગળ જેમ જેમ જીઆરઓમાં મેં સ્ટડી કરી છે એમ ટ્રસ્ટનું નામ ખોરવાતું ગયું છે ને હાલ કોઈ અમારો પગાર ટ્રસ્ટ આપતું નથી, અમારો પગાર ગવર્મેન્ટ આપે છે. હાલ કોઈ પણ ટ્રસ્ટ આના માટે જવાબદાર નથી. એટલે ટ્રસ્ટ હોય તો અમને બતાવો, તો અમે ટ્રસ્ટ માટે અમારી માંગણીઓ કરીએ. પણ ટ્રસ્ટ જ નથી સાહેબ, એની ઓફિસો નથી, એનો કોઈ સંચાલન કરનાર નથી, તો અમારે ક્યાં જવું? નહીં તો પછી આ જે સેલરી મહિને આપના ખાતામાં આવે છે એ કયા ખાતામાંથી એટલે ક્યાંથી ટ્રાન્સફર થઈને તમારા એકાઉન્ટમાં આવે છે એની કોઈ વિગત? એની વિગત આમ તો ટ્રસ્ટના નામથી કોઈ અમારા સેલેરી સ્લિપમાં કંઈ આવતું નથી, બરાબર. આ સેલેરી અમને ગવર્મેન્ટ દ્વારા જ મળે છે એમ. અને સાહેબ માનદ વેતનમાં અગાઉ બી વાત કરી કે 6 કલાક હોય તો અહીંયા અમને 8 કલાક, જેમ પોલીસ ડિપાર્ટમેન્ટમાં 8 કલાક ટ્રાફિક નિયમનનું એમને છે એવી રીતે અમે કરીએ છીએ. તો સાહેબ સમાન કામ સમાન વેતનનો ધારો પણ છે, એ પણ લાગુ નથી થઈ રહ્યો. ચલો એ નથી થઈ રહ્યું તો એમના બંદોબસ્ત જે પોલીસ બંદોબસ્ત કરે છે એવા બંદોબસ્ત કરીએ છીએ. પોલીસને રજા પગાર આપવામાં આવે છે તો ટીઆરબીને એનું કંઈ જ આપવામાં નથી આવતું સાહેબ. એના પર જ આવું રિંકુબેન, મારે આપને એ સવાલ કરવો છે કે જે રજાની વાત આવી, હવે તમારા કામના કલાકો 8 કલાક છે, શું રજાઓ આપને મળે છે જે હકની હોય એ રજાઓ મળે છે કે પછી આનું મૂળ સંચાલન, આનું હાજરી પત્રક આપ જો સર્વિસમાં જાઓ છો તો એની હાજરીનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય છે, રજાઓનું સંચાલન કયા પ્રકારનું થાય છે, કોઈ ઇમરજન્સી આવી ગઈ તો એનું કેવી રીતે મેનેજમેન્ટ થતું હોય છે, આખું મને એ સમજાવો કે સર્વિસના કલાક આટલા વાગ્યાથી શરૂ થાય, આટલા વાગે પૂરા થાય, હાજરી અહીં પૂરાય, અને આખું જે તમારું સ્ટ્રક્ચર છે એ મારે પહેલાં એક સમજવું છે. એમાં એવું છે સાહેબ કે અમારે 7:30 થી 3:30નો ટાઈમ છે. અમારે 8 કલાકની નોકરી હોય છે, તો અમે સવારે 7:30 થી 3:30 સુધી નોકરી કરીએ છીએ. બિલકુલ. અને આ જે કામના કલાકો છે આમાં 2 શિફ્ટ હોય સાહેબ. એમાં બેને કીધું એક શિફ્ટમાં 7:30 થી 3:30 હોય છે, પછી બીજી શિફ્ટ જે છે એ 3 થી 11ની હોય છે, બરાબર. એટલે આવી રીતે બંને શિફ્ટમાં અલગ અલગ માણસો કામ કરે છે. બીટ પ્રમાણે જે પોલીસ સ્ટેશન એરિયા હોય એના બીટો હોય છે અલગ અલગ, અને બીટ પ્રમાણે જે ટીઆરબીઓ હોય કે એના બીટની અંદર 5 પોઈન્ટ આવતા હોય, 8 પોઈન્ટ આવતા હોય, એટલે એ ટીઆરબીઓનું સંચાલન બીટ થતું હોય, બીટથી, અને બીટમાં એમની હાજરી પૂરાતી હોય, અને એ હાજરી પછી પોલીસ સ્ટેશનમાં જે રાઇટર હોય બીટના એ મોકલતા હોય છે.
હવે આ જવાબદારીની જ્યારે વાત આવે છે પ્રકાશભાઈ, મારે એ સમજવું છે કયા કયા પ્રકારની ટીઆરબી જવાન જે છે એનું કામનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે અને કઈ કઈ જવાબદારી એને નિભાવવાની હોય છે, એને કઈ કઈ જગ્યાએ કામમાં પરોવવામાં આવે છે એ પણ મારે સમજવું છે. ટીઆરબી જવાનનું સાહેબ હમણાંથી જે સુધી ચાલે છે ત્યાં સુધી ટીઆરબી જવાનનું શરૂથી જ એક જ કામ છે, ટ્રાફિક નિયમન કરવું. ટ્રાફિક નિયમનનું સંચાલન જ કરવું, બીજું કોઈ અન્ય કામ આવતું નથી. કોઈ બંદોબસ્તમાં જવું એવું પણ નક્કી નથી. આ બધું કામ ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે તો જ કરવામાં આવે છે. બાકી કોઈ પણ પ્રકારનું ટ્રાફિક નિયમન સિવાયનું કોઈ પણ કામ ટીઆરબી જવાન ના કરી શકે. એમાં અમારે અગાઉ થોડા સમય પહેલાં બ્રીફિંગ થઈ જ્યારે સાઈબાગમાં, એમાં આઈપીએસ સાહેબ શ્રી સફીન હસન સાહેબે પણ કીધું કે ફક્ત ને ફક્ત ટીઆરબી જવાનું કામ ટ્રાફિક નિયમનનું જ છે, ના કે કોઈ ગાડીઓને રોકવી, કોઈ ગાડીની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ્સ માગવા, કોઈ પણ પ્રકારના રોડ ઉપર કોઈ માણસોને રોકીને હેરાન પરેશાન કરવા, આવું એમનું કામ નથી. ફક્ત ને ફક્ત એમને ટ્રાફિક નિયમન કરવાનું છે. જે પોઈન્ટો સિગ્નલવાળા છે ત્યાં તમારે સાઈડમાં ઊભા રહીને ટ્રાફિક નિયમન કરવાનું છે અને જે પોઈન્ટો સિગ્નલવાળા નથી ત્યાં તમારે વચ્ચે ઊભા રહીને સંચાલન કરવાનું હોય છે. અને એક પોઈન્ટમાં 2-3 માણસો આપેલા હોય છે, એટલે તમને જો 8 કલાક હોય તો 4 કલાક 2 કલાક એમ કરતાં કરતાં એકબીજાનો બ્રેક પાડીને તમે ત્યાં ટ્રાફિક સંચાલન કરી શકો છો. આ પ્રમાણેની નોકરી છે. બિલકુલ. પ્રકાશભાઈ, બીજું એ સમજવું છે કેટલા આવા ટીઆરબીના આપના સાથી મિત્રો છે, એ તમે વાત કરી કે રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ, કેટલા આવા આપના સાથીદારો છે? તમામ લોકો બસ આ જ માંગ સાથે સહમત છે કે હવે આમાં માનદ વેતનમાં જે મળે છે એમાં થોડો વધારો કરવામાં આવે? હા સાહેબ, દરેક ગુજરાતના જેટલા બી ટીઆરબી ભાઈ બહેનો છે, સરકારમાં અનેકો વાર રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી સરકારે કંઈ સાંભળ્યું નથી. એટલે હવે એ આજે કહેવાય છે ને કે જ્યારે માથાથી ખભા ઉપર આવે છે ને ત્યારે ખબર પડે છે સાહેબ. એટલે ટીઆરબી જવાનો હવે પોતાનું ગુજરાન ચલાવે કેવી રીતે? હવે આ હડતાલ સિવાય એમના જોડે કોઈ ઓપ્શન નથી. અને કદાચ સરકારની જોડે માગવા માટે, સરકાર આજે અમે કાયદા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ, અમે સરકાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ, અમે સરકારને પોતાની માય બાપ સમજીએ છીએ, તો સરકારને અમે એટલું જ વિનંતી કરીએ છીએ કે અમારે મા જોડે માગવું ના પડે, મા ઓટોમેટિક પીરસી લે સાહેબ. પણ આ તો કેવી મા કે વારંગળી માગ્યા છતાં પણ મળતું નથી. આ એક પ્રશ્ન ઊભો થાય છે સાહેબ. બિલકુલ. હવે માગ્યા છતાં જો નથી મળતું તો ગુજરાતના તમામ ટીઆરબી જવાનોની હવેની આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે પ્રકાશભાઈ? આગામી સાહેબ, હાલ ટીઆરબી જવાન કાયદા સાથે સંકળાયેલા વ્યક્તિ છે, એટલે કોઈ પણ પ્રકારનું અસામાજિક કૃત્ય થાય, કોઈ પણ પ્રકારનું હલ્લાબોલ થાય એવી રીતે કોઈ હડતાલ નથી. આ સ્વયંભૂ કે પોતાના વિસ્તારમાં જે ફરજ છે ત્યાં ફરજ ઉપર મોકૂફ રહી અને ત્યાં ગેરહાજર રહી અને આપણે સરકારની સામે રજૂઆત કરવાની જ વાત છે. અગાઉના સમયમાં અમે ગુજરાત રાજ્યના જેટલા બી ધારાસભ્યો સાહેબ છે, સાંસદ સાહેબો છે, એમને અમે પોતાના રીતે એક પરિપત્ર આપવાના છીએ. દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં જઈને જે ધારાસભ્યો છે એમને અમે એકવાર અમારા વતી એક વિનંતી પત્ર આપવાના છીએ કે આપ અમારી વાત સરકાર સુધી પહોંચતી કરો ને અમે તમારા નાગરિક પણ છીએ, અમે તમારા કર્મચારી છીએ, એવા તમારા નાગરિક પણ છીએ. તો આવા દરેક ધારાસભ્યોને અમારી આ વાત અમે રજૂઆત કરશો. સાથે સાથે અમે માણસ છીએ એ વાત પણ અમારા ધારાસભ્યોને કહેવી છે, એટલે કે એ ધારાસભ્યો અમારી વાત પોતાના જે સરકાર છે આપણી એને પહોંચાડે એમ. બિલકુલ. તો તમામની એક જ માંગ છે, ગુજરાતમાં જેટલા પણ ટીઆરબીના જવાનો છે, કારણ કે હવે પોતાના માંગ સાથે તે રસ્તા પર આવ્યા છે અને કહી રહ્યા છે કે અમને જે જોઈએ છે એ આપો સરકાર. એટલે હવે સરકાર આ ટીઆરબી જવાનોની માંગને કઈ રીતે સંતોષે છે, કેવી રીતે તેમને ન્યાય મળે છે, એ જ આશ આ તમામ ગુજરાતના ટીઆરબીના જવાનો અત્યારે રાખી રહ્યા છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.